વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ શ્રીજી માર્કેટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। માર્કેટની બહાર બેસીને નશો કરતા અસામાજિક તત્વોને રોકવા બાબતે વેપારી ધર્મેશ પરદેશી સાથે બોલાચાલી થઈ, જેની અદાવત રાખીને 25 થી 30 લોકોનું ઉશ્કેરાયેલું ટોળું ધારિયા અને લાકડી જેવા ઘાતક હથિયારો સાથે દુકાન પર તૂટી પડ્યું। अचानक થયેલા જીવલેણ હુમલામાં વેપારી ધર્મેશ પરદેશી સહિત અન્ય 2 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકત્રિત થઈ જતા હુમલાખોરો ફરાર થયા હતા। હાલ કુંભારવાડા પોલીસે ગુનો નોંધીને તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ક્રાઇમ થતા હોય છે। ખાસ કરીને ઝોન 1 અને 2ની અંદર વધારે રેસિડેન્શિયલ એરિયા છે। અહીંયાના જે પોલીસ સ્ટેશન છે, અહીંયા જે પ્રકારના ગુના બને છે એ પ્રકારના પોલીસની એ પ્રકારે કામગીરી પણ રહે છે। એટલે અત્યારે હાલ પ્રોપર્ટી ઓફેન્સીસને લગતા જે ગુનેગારો છે, જે શંકાસ્પદ ઇસમો છે, જે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, બધાનું સઘન ચેકિંગ અને એમના વિસ્તારોમાં અમે લોકો એક મેગા સર્ચ ઓપરેશનની ડ્રાઈવ કરી રહ્યા છીએ।